સૌને જય માતાજી। હું છું શીતલબેન। આજે અમે આવ્યા છે ફરી એકવાર ઉટળી ગોલીમાં લીલાબેનને મળવા માટે। લીલાબેનનું હમણાં જ મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે અને અગાઉ પર એમને હાર્ટનું ઓપરેશન કરાવ્યું હતું, તો અમને ઘણી બધી તકલીફો પડી છે અને હવે લીલાબેનથી કશે પર કામ કરવા જવાતું નથી। તો આજે મને જે રાશન કીટ મોકલાવી છે એ એક છોકરો છે અને એમની મમ્મી છે, એમના થકી મને એમણે રાશન કીટ મોકલાવી છે અને મારા રીતે મેં પણ મદદ કરી છે। આવી રીતે અમે રાશન કીટ લઈને આવ્યા છે ઉટળી ગોલીમાં। તમે પણ લીલાબેનને મદદ કરવા માંગતા હોય તો અહીંયા આવી શકો છો અને આવી રીતના સૌએ આપણે મદદ કરીએ। લીલાબેનના છોકરું છે નાનું, એ પર ભણવા માટે જાય છે, તેનું પણ ગુજરાન લીલાબેન જ ચલાવે છે અને બધા જ એક્સપાયર થઈ ગયેલા છે, કોઈ જ નથી, બહુ જ નિરાધાર થઈ ગયા છે અને એટલી બધી મુશ્કેલી બી આવી પડી છે કે હાર્ટના ઓપરેશન કરાવ્યા છે, હમણાં જ હાલમાં મોતિયાનું પર ઓપરેશન કરાવ્યું છે। તો આવી કેટલીઓ તકલીફો લીલાબેનને પડે છે, તો આવા નિરાધાર વ્યક્તિઓને આપણે મદદ કરવાની છે। તમે સૌ મને મદદ કરશો તો હું આવા નિરાધાર વ્યક્તિઓની મદદ કરીશ। હું તો કરું જ છું, પણ તમે સૌ પણ મને મદદ કરશો। જેવી રીતે આ કોઈક મને મદદ કરે છે તો હું આવું છું, તેવી રીતે તમે પણ મને મદદ કરજો। આ બેન મને બહુ રાહત આપે છે। આ બેન મને બહુ રાહત આપે છે। મારી ભૂખાની ભૂખ માંગતી છે, મારી દીકરી, મારી દીકરી કહેવાય। અમારું કોઈ નહીં મળે તે એ મારી દીકરી આવે મહિને મહિને આપવા, એટલું તો અમને બહુ ચાલી રહે। થોડું થોડું કંટ્રોલમાંનું આવે ને એમ કોને ચાલી રહેતું છે, એટલું મારી દીકરીએ મને બહુ મદદ કરી છે, મારી વાલીએ। આવી રીતે તમે પણ સૌ મદદ કરજો, કોઈ જ નથી અને આપણે સૌ મદદ કરવાની છે। બસ આટલું જ કહેવું। વારે ઘડી મેં મદદ કરું છું, તમે પણ સૌ મદદ કરજો અને એમને તકલીફ પડે તો અમે આવીએ જ છે। અને તમે પણ કોઈકને એવું લાગે મારા વિડીયો જોઈને તો તમે લીલાબેનને જરૂરથી મદદ કરવા આવજો। હું એમ નથી કહેતી કે તમારે આવવાનું જ છે, પણ જો કોઈક નિરાધારને આપણે મદદ કરીશું તો ખરેખર ભગવાન બહુ રાજી થશે। આજે હું આખી કીટ લઈને આવી છું, મહિનાનું એમને રાશન કીટ અમે ભરાઈ આપીએ છીએ। તમે પણ આવજો। સૌને જય માતાજી અને સૌ મદદ કરજો। જય માતાજી કરજો। સંતારો ગામ સંતાડે જો ધન ગામ ધન દે, સૌને સુખી રાખજો, મનની ઈચ્છા પૂરી કરજો, કલ્યાણ કરજો મારી દીકરીનું ને મારું। એવા ભાવી છે અને ખૂબ જ ભક્તિવાળી પર છે, એમને માતાજીની બી ખરેખર બહુ કૃપા છે અને જ્યારે પર આવું ત્યારે મને બહુ જ સારા આશીર્વાદ પર આપે છે। તો આવજો, કારણ કે હવે આપણે કંઈક નથી લઈ જવાનું। આજે કોઈકને ક્યારે ઘડી શું થઈ જતું છે, કેવી તકલીફો પડતી છે, બધું અહીંયા જ રહી જવાનું છે, આપણે સાથે કંઈ નથી લઈ જવાના। આજે કેટલાઓ વ્યક્તિને કેટલીઓ તકલીફ પડી છે, તો બધું અહીંયા જ મૂકીને જવાનું છે। તો થોડું ઘણું જો આપણે કોઈકને આપશું તો ખરેખર ભગવાન રાજી થશે। જય માતાજી। બસ આવજો।